मातृभूमि न्यूज, मातृभूमि की आवाज, मातृभूमि के लिए। કેશોદ એરપોર્ટ પર આવતી ફ્લાઇટમાં મુંબઈ જનાર પેસેન્જરો આજરોજ ફ્લાઇટ કેન્સલ થવાથી રજડી પડ્યા હતા અને કેન્સલ ફ્લાઇટનો મેસેજ પણ કલાક અગાઉ આવે તો પેસેન્જરો સ્થળ પર પહોંચ્યા બાદ જ મેસેજ કેન્સલ થયાનો આવે છે તો હર વખત આવું થતું હોય છે ત્યારે આજરોજ પેસેન્જરો દ્વારા હોબાળો કરીને ફક્ત એક જ વાર પર અડગ રહ્યા કે અમોને બોમ્બે પહોંચાડવાની જવાબદારી આપણી છે ત્યારે એરપોર્ટ અધિકારી કોઈ પણ વાત કર્યા વગર ચૂપકીદી સેવી હતી ત્યારે લોકોએ અવારનવાર હેરાન થતા હોય છે ફક્ત મોટી મોટી વાતો કરીને અલગ અલગ ગામથી આવીને હેરાન પરેશાન કરવામાં આવે છે। મારું નામ જયેશ, હું કેશોદનો જ રહેવાસી છું। 25 દિવસ પહેલા અમે મુંબઈ જવા માટે ટિકિટ ફ્લાઇટની બુક કરાવેલી હતી કેશોદથી મુંબઈની। હવે રાત્રે 11:56 આજે અમને મેસેજ આવે છે કે ફ્લાઇટ કેન્સલ કરેલી છે। સવારે આવીને એરપોર્ટે તપાસ કરતા એરલાઇન્સનો સ્ટાફ એક જ ગીત ગાય છે કે અમારે ફ્લાઇટ કેન્સલ છે। કોઈ મેનેજમેન્ટ નથી, કોઈ કોઓપરેટ નથી કરતા, કોઈ વસ્તુ કંઈ કરતા નથી। મારા જેવા તો અમુક મોરબીથી આવ્યા છે, પોરબંદરથી આવ્યા છે, માણાવદરના છે, બધા હેરાન થાય। અમુક સિંગલ લેડીઝ છે, મોટી ઉંમરના છે, કોઈ વસ્તુ કાંઈ કોઈ કોઓપરેટિંગ છે જ નહીં। એરલાઇન્સનો સ્ટાફ એકદમ ઓલો છે, કોઈ વસ્તુ કંઈ કહેતા નથી। એ અમારી એક જ ડિમાન્ડ છે કે અમને ગમે એમ કરીને એરલાઇન્સવાળા ગમે કરે બોમ્બે પહોંચાડે। મુંબઈ પહોંચાડવા એ એની જવાબદારી છે। રિફંડ લેવાનું કોઈ થતું નથી અમારે। અહીંયા અમે 15 જણા અત્યારે હેરાન થઈએ છીએ। હજી બીજા પેસેન્જર આવકમાં છે, અમે કોન્ટેક્ટ કર્યો તો હજી 2-4 જણા આવે છે, બરાબર। અમે અત્યારે છીએ એટલે તમને બાઇટ આપીએ। અગાઉ પણ આ રીતે શનિવારે આવો જ હોબાળો થયો હતો। શનિવારે ફ્લાઇટ 4-5 દિવસ બંધ પડી હતી અહીંયા। એરલાઇન્સવાળાનું કોઈ ઠેકાણું જ નથી, વ્યવસ્થિત કરવું જરૂરી છે। માતૃભૂમિ ન્યૂઝ સાથે મધુરાવલિયા, જુનાગઢ। ખૂબ જ ટૂંકા સમયમાં માતૃભૂમિ ન્યૂઝ ઓટીટી પ્લેટફોર્મ અને મેગા સિટીમાં કેબલ નેટવર્ક સાથે જોડાઈ જશે, તો જોતા રહો માતૃભૂમિ ન્યૂઝ।